શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ અધિશાય મનસાયમ વિષયાનું દેવતા. આજે એના સાધનો હતા ને, સાંભળવાનું અને સ્પર્શ કરવાનું, ગંધ અને રસના જે મને ઘ્રાણ, નાકની ગંધ ને આ બધું જે નાકને ઓજારો શરીર બનાવવાના હતા ને બધા લઈને ગયું. કારણ કે એને ભોગવવાનું શરૂઆત ત્યાંથી થાય. શરીર થાય, આ જીવ શરીર છોડે પછી બધું ભૂલી જાય, ભગવાનની ઉપર મહેરબાની કરે. આ જાળમાંથી નીકળ્યો અને જો બારો જાય તો બીજી ઠેકાણે અવતાર લે તો ન્યાય જાળો, અને આ જાળ સાંભળે પાછો ન ઉયો આવે એટલે ભગવાન ભૂલાવી દે, પછી નથી ખ્યાલ રહેતો. હવે અહીંયા ભગવાન એમ કહે છે કે આ શરીર છોડ્યું અને જીવને કોને જોયો છે અને કોને નથી જોયો, એમની વાત આ શ્લોકમાં કરે. 10મો શ્લોક 15મા અધ્યાયનો કે ઉત ક્રામંતમ સ્થિતમ વા આપી ભજનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનું પશ્યતિ જ્ઞાન ચક્ષુઃ. શરીરને છોડેલાને, શરીરમાં રહેલો સ્થિત છે એને, વિષય ભોગ ભોગતો એને તેણે ગુણથી ઉપર ગયો એ જોઈએ કે છે. અને જે વિમૂઢ છે, ધર્મના માર્ગમાં મોહિત થઈ ગયો છે, વિવેક વગરનો અજ્ઞાની એ નથી જોઈ શકતો. યતંતો યોગીન શયનમ. હવે મહેનત કરવાવાળા યોગી લોકો, ભક્તો છે, પોતાના હૃદયની અંદર સ્થિત થયેલો આત્માને જોઈ શકે છે. ભગવાન એમ કે છે યોગીઓ છે એના હૃદયમાં પરમાત્માને જોઈ શકે છે. જેમને પોતાના અંતરને શોધ નથી કર્યું, મેલું છે, એ નથી જોઈ શકતો. હવે અહીંયા ભગવાન એમ કહે છે કે એને 6થા શ્લોકમાં વાત કરી કે ન તદ ભાષે તે સૂર્યનો શશાંકો ન પાવક. મારા ધામમાં સૂર્ય ચંદ્રને અગ્નિ પ્રકાશ નથી પાડી શકતા, આવું મારું ધામ છે. હવે અહીંયા એનો ઉત્તર ભગવાન આપે છે આ 12મા શ્લોકમાં અને 13મા શ્લોકમાં કે યદા હતી તે ગજમ તેજો જગત ભાષાય તે અખિલમ ચંદ્રમસી યસા તત્તેજો વિધિ મામકમ. હવે જે સૂર્ય છે એનું જે તેજ છે સંપૂર્ણ જગતને, બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. અને જે તેજ અગ્નિમાં છે, જે તેજ ચંદ્રમાં છે, એ તેજ તો મારું છે. સાંભળે જે વાત સમજવા જઈએ કે આ તેજ છે, એક જ સૂર્ય છે. તમે અહીંથી રાજકોટ જાઓ તો તમને માથે લાગે, અહીં અમદાવાદ જાઓ તો એને તમને માથે લાગે. દરેકને નોખો એટલે છે શું બધું એ મારું તેજ પડે છે. એનું તેજ ન હોય તો એટલું બધું પ્રકાશ પડે? કરાવો હજારો કરોડો દીવા જો પ્રકાશ પડતો હોય તો. એટલે ભગવાન એમ કે ચંદ્રમાં તેજ છે, અગ્નિનું તેજ છે, એ મારું તેજ છે, ઉત્તર છે એનો. ગામ આવી સભૂતાની તારામ વત્સ. અહીં ભગવાન એમ કહે છે પૃથ્વીની અંદર મેં પ્રવેશ કર્યો છે, મારી શક્તિ વડે બધા પ્રાણીઓનું ભરણ પોષણ હું કરું છું. અને ત્યાર પછી હું રસના સ્વરૂપ બની, રસ સ્વરૂપ ચંદ્રમાં બની અને અમૃત વરહાવું. અમૃત વરહાવ્યા પછી ઔષધિઓ જે છે એનું પોષણ થાય. અન્નકણ ભલે ચંદ્રનું તેજ ન પડે તો અન્નકણ ન થાય. એ હું ચંદ્ર બનું છું, એની ઔષધિનું પોષણ હું કરું છું. હું ભગવાન કહે છે ઉષ્ણામે ઔષધિ સોમો સર્વાહા ભૂતવા રસનાત્મક. અને ભગવાન આ તમે કહો છો અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત. શ્લોક બોલો, આ ભાઈનો શ્લોક છે એ. પ્રાણા અપાન સમયુક્ત પશ્યામન સતર્ભુજમ. હું બધાના પ્રાણીના શરીર માત્રમાં હું વાસ કરું છું. અપાન ને સમાન બે જે વાયુ છે એ ભટકાય, એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, જઠરાગ્નિ કહેવાય. અને 4 પ્રકારના જે અન્ન છે એનું પોષણ તો હું કરું છું. કે શ્લોક બોલે કાંઈ નહીં વળે, સમજવાની જરૂર છે. હાવ શ્લોક તો બોલ્યા રાખે, હું ઘણા બોલું છું પણ એનો ખ્યાલ ન આવે પૂરો. વિશ્વાનર જે અગ્નિ છે એ રૂપ ધારણ કરી 4 પ્રકારના અન્ન છે. 4 પ્રકારના અન્ન કેમ? 4 પ્રકાર છે. એક પી જવાનું, ખીર હોય કે રસ હોય અને પીવાનું, એ એક અન્ન છે. એક સુહીને ગોઠલીને એવું કેરી થાય, એ એક અન્ન છે. એક ભક્ષ છે, ભોજન છે, આપણે સાવીને ખવાય. એવા 4 પ્રકારના અન્ન છે ને એનું પાચન હું કરું છું. તમારે તમે ખાવ ને આખો રોટલો પાછળથી નીકળી જવું ક્યાંક બન્યું? અન્ન ખાઓ, રોટલો ખાઓ, એનું પાચન થઈ રસ બની, લોહી, લાળ, મધ, એ બધા વેબા પેશાબ, વિષ્ટા, આ બધું નોખું પડી જાય. એ તમને ચમત્કાર નથી લાગતો? એથી મોટો ચમત્કાર કેવો હોય? રોટલો ખાધો નરક બની ગયો એમ તો જો કોઈક નરક બેસી ગયો એ સંદાસ તો તમે આઘા હાલો, એ તમારા પેટમાં જ છે, છતાં તમને બાસ નહીં ચાહીતી, બહાર ફેંકી દો ને બાસ આવી રસના શરીરની ધારણ કરી છે ભગવાને.
આ કહે છે હું એનું પાચન કરું છું. દાળ ભાત દૂધ છાશ પાણી આ બધું રોટલો બધું હારે ખાધું નોખું કને પાડ્યું મારી પાસે કોઈ ગોઠવાસ માણસ કારીગર રાખ્યા મારી પાસે. આ એનો ચમત્કાર છે, આ ભગવાનનો ઉપકાર છે. હવે અહીં ભગવાન એમ કહે છે કે ભગવાન કહે છે કે હું પ્રાણીઓ માતાના હૃદયમાં અંતર્યામી રૂપથી સ્થિર થયો છું. મારાથી સમૃદ્ધિ થાય, મારાથી જ જ્ઞાન થાય અને અપોહન મારાથી થાય છે. બધા વેદો મારાથી છે, હું જ બધા વેદોમાં છું, હું બધા વેદો છું. બધા વેદને જાણવાવાળો પણ હું છું, વેદને રસવાવાળો હું છું. હવે આ લોકની અંદર બે પુરુષો છે, એક ખર અને અક્ષર. એક નાશવાન શરીર છે, એની અંદર એટલો જીવાત્મા અવિનાશ છે. એનું ભગવાન વર્ણન કરે છે કે આ બે પ્રકારના જે પુરુષ છે ને, શરીરને પુરુષ કહેવાય ને, શું કહેવાય? પુરુષ. જીવાત્માને પુરુષ કહે છે. બધાય પ્રાણીઓનું શરીર તો નાશવાન છે, જન્મે મરે ને એ તો બધું નાશવાન છે, એ મરી જ જાય, ઉત્પન્ન થયો. પણ આની અંદર એલો જીવાત્માનો નાશ થતો નથી, એટલે જીવાત્મા અવિનાશી કહેવાય છે. સમજ્યા? હવે અહીંયા ભગવાન કે ઉત્તમ પુરુષ પરમાત્મા ઇતિ ઉદારત યો લોક શ્રીમાવિશ્ય વિભર્તય અવ્યય ઈશ્વર. આ ઉત્તમ પુરુષ તો એને કહેવાય. જગતની માલિકર પુરુષો તો ગણાય છે. અને સારો પુરુષ તો કોને કહેવાય? એક એવો પુરુષ છે જેનાથી તને લોકના પ્રાણીઓનું ભરણ પોષણ થાય. અને એ અવિનાશી પરમેશ્વર પરમાત્મા એને કહેવાય. કારણ કે નાશવાન જે જળ પદાર્થનો જે વર્ગ છે એનાથી તો હું ઉપર છું, અને અવિનાશી જીવાત્માથી ને પણ હું ઉત્તમ છું. એટલા માટે લોકોમાં વેદોમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. ભગવાન કૃષ્ણને શું કહેવાય છે? પૂર્ણ પુરુષોત્તમ. તો રામને શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ. હવે ભગવાન રામે તો મર્યાદા થાપી અને સીતાજીને મોકલી દીધા જંગલમાં. ગામનો ધોબી બોલ્યો કે રાવણના ઘરમાં રહી છે. મર્યાદા જાળવી એની, અને કૃષ્ણ પરમાત્માએ મર્યાદા તોડીને મર્યાદા થાપી છે. કૃષ્ણ ભગવાનની તમે કૃષ્ણ લીલા જો કે બાયુના વસ્ત્રના અપહરણ કર્યા. શું કરવા કર્યા? એ નગ્ન રૂપે નાટ્યું હતું. ભગવાને એને સજા કરી છે કે તમારે નગ્નમાં નવાય નહીં. આ પાણીનો દેવતા વરુણ દેવ છે, એ હોય પાણીમાં કપડું પહેરીને નાવું. પછી જે કે કનૈયો તો આવી લીલાઓ કરે કે બાયુના લુગડા હોત ઉતારીને સડી ગયો કદમને ઝાડ વહી ગયો. પણ જે લુગડા ઉતારે દ્રૌપદીના 999 શિર પૂર્યા એને. અને ત્યારે એનું શરીર ઉઘાડું ન થયું. કૌરવ સભામાં જ્યારે દ્રૌપદી આવીને રડવા લાગી, ધર્મરાજાએ એને મૂકી દાવમાં. બાય જ્ઞાની હોવા છતાં ભૂલ કરી. ધર્મરાજા એ જ્ઞાની છે, મહાન દાનશીલ માણસ છે, છતાં બાયરીને જુગારમાં મુકાઈ કરી. એ જુગારમાં મૂકવાની વાત જ્યાં આવીને ત્યાં ભીમ ઊભો થઈને શું કીધું? અરે આવા જુગારિયાના હાથ તોડીને ફેંકી દેવા જોઈએ કે બાયરી જુગારમાં મૂકતા હું સીધ છે મૂકવાની. કે અર્જુન કે બેસી જા ભાઈ, બેસી જા, એટલું બેસી જા, કાંઈ બોલતો નહીં વધારે આમાં. એટલે ત્યાર પછી દ્રૌપદી પૂછે છે ખરેખર આ મને હારી ગયા છે, મારા વસ્ત્ર ખેંચે છે, તમે મને નિયાતો આપો. કોઈ બોલતા નથી. ધૃતરાષ્ટ્ર અમે હાથ જોડે, પિતામાં ભીષ્મ હાથ જોડે, દ્રોણને ગુરુને, છતાં કોઈ જવાબ દેતા નથી. અને મળ્યા ખેંચવા વસ્ત્ર. અને દ્રૌપદી કહેવા લાગી કે હે વિદુર, તમારી હે મહામતી વિદુર, એના કાકા છે, તમારી વિદુર બુદ્ધિ શું કહે છે? ક્યાં બુદ્ધિ વહી ગઈ કે? પછી ઘડીક દ્રૌપદી આમ લુગડા ખેંચે છે, ઘડીક ભીમ હમણાં ઊભો થાય. ભીષ્મ પિતા કે હમણાં રોકથી, ધર્મરાજા અર્જુન રોકથી, ચાલો કોઈ જોયું કોઈ ઊભા ન થયા. મળ્યો ખેંચવા દુશાસન વસ્ત્ર. ત્યારે એ વસ્ત્ર ખેંચતા પછી એને એમ થયું કે હવે ભગવાન સિવાય તો કોઈ બસાય છે નહીં મને. પછી દાંતે કપડું સાડી પકડી હતી, એ મૂકી દીધી. અને હે સાંભળ્યા, હે દ્વારિકાધીશ, ભગવાને એને વસ્ત્રો પૂર્યા. 999 હાડીઓ પૂર્યું છે ભગવાને. એના વસ્ત્ર જે લઈને સડી ગયો તો અધરી એને વસ્ત્રવત પૂર્યા છે. તમે એનો ઇતિહાસ તો જો, આવી મર્યાદા ભગવાન કૃષ્ણની છે. પછી દ્રૌપદી પછી વન વખતે ભગવાન મળે છે અને કહે છે કે મારી લાજ લૂંટાણી, તમે કેમ ન આવ્યા? એટલે કે હું આવ્યું, સારું કર્યું, હું આવ્યો હોત ને તો આ જોઈ ન એ ગતિ, મારું સુધન સકર મારીને કવરોને કાપી નાખું ને. અને એ સારું કર્યું હું ન આવ્યો, ને તો ખેદાન મેદાન થઈ જાત. કે હજે સુધી હું મારા દુઃખ ભક્તોનું દુઃખ જોઈ શકતો નથી. અને
ત્યાંય સારું કર્યું. તું મહાન સતી છો, ત્યાં ક્રોધ કર્યો તો બધાય કૌરવ બળીને ભસ્મ થઈ જાત કે, પણ તે તારી મર્યાદા ન બોલી એટલે તુંય હારી. આમ ભગવાન કહે છે, ભગવાન તો ભક્તોનું રક્ષણ કરે છે. મહાયુદ્ધ સમયમાં, મહાભારતના યુદ્ધ સમયમાં કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે હથિયાર હું ધારણ નહીં કરું તો ભીષ્મ પિતામહે એમ હથિયાર ધારણ કરવાની, તમને હું હથિયાર લેવડાવીશ એવી પ્રતિજ્ઞા કરી હતી. પછી જ્યારે ભગવાનને એમ થયું કે હવે મારા ભક્તોની લાજ તો મારે રાખવી પડે. પછી અર્જુન માંડ્યો બાણ ફેંકવા, માંડ્યો ભાગવા. ભીષ્મ પિતા લોચ થઈ ગયા. અર્જુન આમ લોચાણી જેવું શરીરથી લોહી લોહાણ થઈ ગયો. ભગવાનને એવું થયું કે આ તો કે આગળ અર્જુનને પતાવી દે. બસ કૃષ્ણ ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે હું હથિયાર ધારણ નહીં કરું. એમાં ભાંગેલ તૂટેલ રસનું પૈડું લીધું હાથમાં અને ભીષ્મ પિતામાં ઘા કરે. ભીષ્મ હથિયાર નાખીને પગે પડે કે મહારાજ તમે ભક્તોની લાજ રાખી, તમારી પ્રતિજ્ઞા તોડી અને ભક્તો માટે, એટલે ભગવાને ભક્તો માટે આવા કામ કર્યા છે. મારે ચોપડી દેખાઈ ગઈ છે. હવે આમ ભગવાન એમ કહે છે કે હે અર્જુન, હે ભારત, જ્ઞાની પુરુષ મને આ પ્રકારે જો તત્વથી જાણીને પુરુષોત્તમ જાણે તો પછી એ બધા પ્રકારે બધી રીતે મને ભજે, પછી બીજા કોઈ દેવને એ ન ભજે. હવે અહીંયા છેલ્લો શ્લોક છે, ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમિદ મુક્ત મયાનગ એતદ બુદ્ધવા બુદ્ધિમાનસ્યા કૃત કૃત સ ભારત. હે નિષ્પાપ અર્જુન, આ પ્રમાણે આ અતિ રહસ્યયુક્ત જે મારી વાત હતી મેં તને કીધી, એવી ગોપનીય શાસ્ત્ર મારા દ્વારા તને કહેવામાં આવ્યું. હવે એનેથી તું તત્વને જાણી, કોઈ મનુષ્ય આને તત્વથી જાણે તો એ કૃત્યાર્થ છે.